નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો નવી પેઢીને મોબાઈલનું એટલું બધું ભૂત વળી ગયું છે ને કે સવારના પરમાં ઉઠતાની હારે હથેળીના દર્શન કરવાના એક બાજુ રહી જાય, ભગવાનના દર્શન કરવાના એક બાજુ રહી જાય અને ઉઠતાની વેત મોબાઈલ હાથમાં લે અને પછી આમ ફૂલડા ગોતતો હોય અંદર ગુડ મોર્નિંગના મેસેજ સિવાય બીજું શું આવ્યું હોય એમાં. હવે 2-4 ફૂલડા ક્રોપ કરી અને કોઈ મેસેજ મોકલે આપણને, એ રાજકોટ, સુરત, વડોદરાથી પાછો ચોથે દી વગર ભાડે ભાવનગરમાં પૂગી જાય. હવે તો મોબાઈલમાં એવી સિસ્ટમો આવી છે કે તમારે જો કન્યાનું માંગું નાખવું છે ને તો 80% તો કન્યાને વરકન્યા એકબીજાને મોબાઈલમાં જોઈ લેશે, કારણ કે વોટ્સએપમાં ફોટા મંગાવશે ને બાયોડેટા મંગાવશે, એટલે ઘણું બધું તો એમાં જોઈ જ લે છે ઘીરે બેઠા. પણ અસલમાં જ્યારે ઘીરે લાવે ને એના વાટા પ્લાસ્ટર ઉખડી જાય ને અને મૂળ કંપની કલર બહાર આવે અને પછી આખું ઘર બીવે હોય નથી, એ પોતે બહાર આટા મારતી હોય, આંગણામાં આટા મારતી હોય, ફળિયામાં છોકરા રમકડા મૂકીને ભાગી જાય. આવા મોઢા ઘણાના હોય છે, પણ છેતરાય છે દુનિયા. એટલે છેતરાવા જો તમે બેઠા છો તો આપણે શું કરી શકીએ. પણ કન્યાને તમે ડાયરેક્ટ ફોન લગાડશો માંગું નાખવા માટે તો તરત સામેથી જવાબ આવશે, શું તમે મારું માંગું નાખવા માંગો છો તો 1 દબાવો. શું તમે મારા બાપાની હારે વાત કરવા માંગો છો તો 2 દબાવો. જો તમારે મારી બાની હારે વાત કરવી હોય તો 3 દબાવો. અને જો તમારે મારી બહેનનું માંગું નાખવું હોય તો 4 દબાવો. અને જો તમારા બીજા લગ્ન કરવાના હોય, તમારે જો બીજા મેરેજ કરવાના હોય તો આગળવાળીનું ગળું દબાવો. આ દશાઓ છે. પણ સાહેબ તમે વિચાર કરો કે 2000 વર્ષ સુધી આપણી પાસે પેટ્રોલ ડીઝલ ચાલે એવું છે. હવે ન કરે નારાયણ આપણે એટલું જીવવાના નથી, પણ કરે જો સત્યનારાયણ કે 2000 વર્ષ પહેલાં પેટ્રોલ ડીઝલ ખતમ થઈ જાય તો ટ્રાફિકની સમસ્યા ઊભી થાય અને ટેકનોલોજી દિવસે દિવસે આગળ વધવાની જ છે. એટલે મોબાઈલ છે ને મોટા કબાટ જેવડા હશે. પછી મારે માનો કે આણંદ મારા મિત્ર વિરલના ઘીરે જવું હોય તો બારા રાજનને ઊભો રાખું અને મોબાઈલના કબાટમાં હું કરી જાઉં અને કહી દઉં રાજનને બહારથી મોબાઈલમાં વિરલનો મોબાઈલ નંબર લગાડી. હું કબાટના દરવાજા બંધ કરી દઈશ, બારા ઊભો રાજન વિરલના આંકડા લગાવશે, 98 253 56 688. આવું કાંઈ છે નહીં, હું લગાડતા નહીં. પણ હું સીધો ભફ દઈને વિરલના ગીરે આણંદ પૂગી જઈશ. હવે જેટલી સગવડો આવશે ને એટલી અમે અગવડે વધવાની છે, કારણ કે ક્યાંકથી મદ્રાસથી રોંગ નંબરમાં કોઈના બાપા આપણા ગીરે મદ્રાસથી આવ્યા છે. નારકુંડ પારકુંડ ઇત્તા સ્વામી આપણા ગીરે આવશે અને આખા કુટુંબનો ભાત એ એકલો અઠવાડિયામાં ખાઈ જાય. મહિનો હાલે ભાત એટલા એ અઠવાડિયામાં ખાઈ જાય ને એને સાચવવું તો ખરું ને, કારણ કે આવી ગયો છે. સાચો નંબર ન લાગે ત્યાં સુધી તેને આપણે ઘરે સાચવવું અને ખવડાવવું પડે. આ દશાઓ છે. પણ તમે વિચાર કરો કે આ જો મોબાઈલમાં પાછી બીજી એક સિસ્ટમ એવી આવશે કે કોઈના બાપાના તમે બેહણામ જાજો, પછી એના બાપા ગુજરી ગયો કે બાપા તારા હાજા નરવા હતા, બાપા તારા હાજા નરવા હતા, અને એકદમ અચાનક શું થયું, આ કેવી રીતે ગુજરી ગયા. એટલે પેલો રોતા એટલું જ કે છે, કાંઈ નહીં ભાઈ, બાપા અહીંયાથી નીકળ્યા હતા અમદાવાદથી આણંદ જવા અને મેં અમદાવાદમાં ટાવર વહી ગયું ને ગયા બાપા બરણાટી મારે મોબાઈલમાં. બાપા મોબાઈલમાં જાય એટલે પાછા સામે લોકો સલાહ દેશે, તને નહોતો કહેતો આ 13,000નો ચાઇનાનો મોબાઈલ લીધો એનો વિશ્વાસ રખાય. હવે 13,000ના ચાઇનાના મોબાઈલમાં તે 13 કરોડના બાપા ખોયા ને, બોલો હવે ક્યાં જવું. એટલે મોબાઈલનું મારણ ખરેખર આ જનરેશનને, આ યુગને ક્યાં લઈ જશે ને એની કાંઈ ખબર જ નથી પડતી. અને ઘણીવાર એવું થાય કે મોબાઈલ પણ તમે આજે ઘરનાને કદાચ હારે લઈ જવાનું ભૂલી જાય માણસ, મોબાઈલ ભૂલતો નથી. સાલું જરૂરિયાત એટલી થઈ ગઈ છે આની કે એની વગર હાલે એમ પણ નથી. મોબાઈલ જરૂરી થઈ ગયો છે, પણ જેટલા એની પાસે સારા કામો કરાવશો ને એટલા ફાયદામાં રહેશો. બાકી આડઅસર તો બંને બાજુ રહેવાની છે. સારા નરસા બંને સિક્કાની 2 બાજુ છે, એટલે એ વસ્તુ તો બનવાની જ છે. પણ તમે વિચાર કરો કે કેટલા દી સુધી આપણે એની પાછળ પડ્યા રહીશું. અને નાના બાળકોને આ કોરોનાએ તો દાટ વાળી દીધો. નાના બાળકોના હાથમાં મોબાઈલ પકડાવી દીધા, ભણવાનું ઓનલાઈન હતું, એ ફાયદા થઈ ગયા. એટલે નાના છોકરાએ દૂર ખૂણામાં જઈને મોબાઈલ મંતરતા હોય. હવે આપણે ઘણીવાર સારું એ વિચાર કરીએ કે એક ટીવી ઘરમાં હતું તે સારું હતું કે રિમોટ બધાને હાથમાં રહે, સોફામાં બેઠા ખાટલામાં બેઠા બધા જોતા હોય તો છોકરાઓ કઈ ચેનલ જોવે છે એ ખબર પડી જતી ને. અને હવે પડે
હવે એ ધાબે જતો રહેશે, સીડીમાં બેસી જશે ને ખૂણામાં એકલો એકલો શું કરે છે, શું જોવે છે એની આપણને ખબર જ નથી હોતી. અને કદાચ તમે ત્યાં જાઓ તો આંગળી આમ કરે એટલે ચિત્ર બદલાઈ જતું હોય છે. આમાં પછી સ્પીડ એટલી આવે છે ને કે આંગળી મારીને તમને દૂરથી આમ એના સારા જાય મારા પપ્પા કે મમ્મી આવે છે તરત એ આંગળી મારીને ચિત્ર ફેરવી નાખશે. પણ આ જૂઠાણું કેટલા દી સુધી હાલશે? હવે મારા ઓફિસે 2-3 મહેમાન આવ્યા એટલે મેં ગીરે મોબાઈલ કર્યો. મારી ઘરવાળાને કીધું ભાઈ 3 મહેમાન આવ્યા છે ને ચોથો હું, એટલે 4 જણનું સરસ મજાનું જમવાનું બનાવજે. अन्या एने जवाब दीधो फोन में कि ये सुविधा आपके टेलीफोन में उपलब्ध नहीं है, ये सुविधा आपके टेलीफोन में उपलब्ध नहीं है. बोलो मूળ બોલતી હતી જ, પણ મહેમાનને એમ થયું કે આ ટાવરવાળા બોલે છે. એટલે ઘણીવાર આવી દશા આવશે. લોકો આપણને ગોળ ગોળ રમાડશે. ઘણીવાર તમે કોઈને ઉઘરાણી કરવા એને ફોન કરશો ને, હશે તમારા ગામની પડોશમાં જ, પણ એ જૂઠું બોલશે હું રાજકોટમાં છું, હું તો મહેસાણા નીકળી ગયો, કાલે આવીશ. અને હકીકતમાં એ હશે તો નજીકમાં જ, પણ આ જૂઠું બોલવાનું એક સાધન થઈ ગયું છે મોબાઈલ. લોકોની પાસે જૂઠું એ બહુ બોલે છે. એટલે હું કહું છું કે એટલું ધ્યાન રાખો કે જરૂરિયાત પૂરતો જ વાપરો અને જરૂરિયાતથી વિશેષ ખોટી ચર્ચાઓ કે વિચારણાઓ ના પડો અને એનો સદુપયોગ કરો, દુરુપયોગ નહીં. અને સાચું બોલતા શીખો મિત્રો. સાચું 100 ગૌ જાય એવું આપણા વડવાઓ કહેતા હતા. એટલે હંમેશા સત્યને વળગ્યા રહો અને આનંદ મોજથી મોબાઈલને એવી સરસ રીતે વાપરી જાણો કે મોબાઈલે યાદ કરી જાય કે હું કોઈક સારા માણાના હાથમાં આવી ગયો છે. હમણાં એક બિલાડીને ઉંદરડાએ મૂછું ફફડાઈને મોબાઈલ કર્યો, વિડીયો કોલ જોઈ લે ભાઈડો. મૂછવામાં આંકડી ચડાવીને ઉંદર વાત કરે છે. એટલે બિલાડીએ વોટ્સએપમાં વિડીયો કોલમાં જોઈને રાજી બહુ થઈને કે આ ભડીનો દીકરો આમ આમ આ ખરેખર લાઈવમાં આવી જાય બેટા. આજે તું રૂબરૂ મને મળે ને તો તને ખબર પડે કે તારી મૂછોની આંગળીઓ ક્યાં સુધી હાલે છે. એટલે આમાં ધમકી દેવી હોય તોય મજા પડી જાય. ઉંદર સામે આવે અને આવે તો ઓલી નાસ્તો કર્યા વગર જવાય દે, એના નાસ્તામાં જ પૂરું થઈ જાય બિલાડીને તો. એટલે ઉંદર બિલાડીની રમત પણ આમાં રમી શકાય છે અને આવી ધમકીઓ દે તો કદાચ ખોટી પણ પડતી હોય. બિલાડી કે વાઘને તમે મોબાઈલ કરીને કે આવી જા તારામાં તેવડ હોય તો હવે એ હા પાડી દે કદાચ, હા હા આવી જવા મળ્યા છે તો શું જશે એમ? રામ રામ કરો. આ દુનિયામાં બહુ જ હોશિયાર લોકો જીવે છે, બહુ જ. એટલે હાચવીને હાલવાની જરૂર છે. હવે ભાભાએ બાને ફોન કર્યો કે હોટલમાં જમવા જવું છે તો કે એક કામ કર, ચોકઠું આપણી અભરાઈ ઉપર પડ્યું છે લેતી આવજે. બાએ પાછું વિડીયો કોલમાં ચોકઠું અભરાઈ ઉપરથી ઉપાડીને બતાવ્યું કે આ જ ને, તો કે અહીં જ એક જ છે આપણી બેની વચ્ચે. બંને જણા એક ચોકઠું લઈને જમવા બેઠા. પણ બા છે દાદાના મોટામાં ચોકઠું પર ને કોળીએ ખવડાવતા હતા. એટલે કોઈ પૂછ્યું બા બહુ ગજબ પ્રેમ છે તમારો. કે ગજબ બજબ કાંઈ પ્રેમ નથી, આ તો ચોકઠું એક જ છે. એ જટ ખાઈ લે તો મારો વારો આવે. બાકી આમાં કાંઈ બીજું એવું કારણ પ્રેમ લવ આ બધું જે તમે ધારો છો એવું નથી. આટલા વર્ષોથી તમને એવું લાગતું હોય 50-60 વર્ષે તમારું પ્રેમાનંદ છે, એવું કાંઈ નથી. ચોકઠું એક છે અને ચોકઠું એક છે એના લીધે બાએ એક દી પીઝા ખાવા માટે બાબાને ફોન કર્યો ને બાબા ઓફિસેથી ઘેરે નીકળતા હતા તો કે એક કામ કરે, તને હું વોટ્સએપ કરી દઉં પીઝા અને તું ચાખી લેજે. તો બાએ એવું કીધું હા તો હું પૈસા તમને ગૂગલ પે કરવાની હતી પણ હવે ફોટો મોકલી દઉં છું 2000ની નોટો તમે લઈ લેજો. આ નથી બુદ્ધિ? નમસ્કાર મિત્રો, મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલ લોક સાહિત્ય ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો. જય માતાજી.